أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين صل على محمد روديلو بايو السلام عليكم ورحمة الله وبركاته 1971 માં પ્રોફેસર ફિલિપ ઝમ્બાડો આ એક પ્રોફેસર હતો સ્ટેમફોર્ડ યુનિવર્સિટીમાં. એના મગજમાં એક સવાલ ઊભું થયું કે પ્રિઝન્સમાં, જેલ્સમાં એને કહેવામાં આવ્યું કે જે ગાર્ડ્સ જે છે, અસ્કારીઓ જે છે, એટલે કે બહુ રૂથલેસ છે, બહુ જુલ્મ કરે છે પ્રિઝન્સમાં. તો આ પ્રોફેસર ઝમ્બાડો સ્ટેમફોર્ડ યુનિવર્સિટીમાં વિચારે છે કે શું આ ગાર્ડ્સ જે છે, આ પ્રિઝનર્સ, આ શું અસ્કારીઓ જે છે જેલમાં, શું એલાકા બાય નેચર ડિસ્પોઝિશનલ એલાકામાં શું જુલ્મ અંદર છે એલાકામાં, કે માહોલ એલાકાને ઝાલિમ બનાવે છે? બિકોઝ દે બીન ગિવન એન ઓપોર્ચ્યુનિટી, કારણ કે માહોલ એવું છે એકલવાસ એલાકા જુલ્મ કરે છે. એલાકાનું નેચર કદાચ એટલું ખરાબ નહીં હોય, પણ કારણ કે માહોલ એવું છે તો માહોલના લીધે એલાકા ખરાબ થઈ જાય છે. તો આ એનો સવાલ પેદા થયો કે પ્રોબ્લેમ શું છે. તો ત્યારે એને ફંડિંગ મળે છે અને એક ફેમસ સાયકોલોજીકલ એક્સપેરિમેન્ટ એ કરે છે જેનું નામ છે સ્ટેમફોર્ડ પ્રિઝન એક્સપેરિમેન્ટ, અને બહુ ફેમસ છે. અને એના ઉપરથી એટલે એક મૂવી પણ બનાવ્યા, ડોક્યુમેન્ટરી બનાવ્યા, એવોર્ડ વિનિંગ મૂવી. તો ટૂંકમાં આ એક્સપેરિમેન્ટના તમે ડિટેલ્સ કહો. આ પ્રોફેસર ઝમ્બાડો એડવર્ટિઝમેન્ટ કાઢે છે કે વી નીડ ટુ એસેસ ધી સાયકોલોજીકલ ઇફેક્ટ ઓફ જેલ્સ ઓન પીપલ. જેલનું અસર શું હોય છે માણસો ઉપર. તો અમે વોલન્ટિયર્સ ખપે છે. લગભગ 75 માણસો રજિસ્ટર કર્યા. એકબીજાને ઓળખતા ના હતા માણસો. તો પ્રોફેસર ઝમ્બાડો એકને બોલાવી ઇન્ટરવ્યૂ કર્યા, એલાકાનું ક્રિમિનલ રેકોર્ડ્સ જોયા. આ 75 માણસોમાંથી એલાકા 21 માણસોને ચૂંટે છે, 21 પીપલ, જે સૌથી સ્ટેબલ હતા. એલાકાનું ન કાંઈ ક્રિમિનલ રેકોર્ડ, એલાકાનું કેરેક્ટર સીધું સાદું, માઇલ્ડ કેરેક્ટર, બધું એલાકા ક્રાઇટેરિયા જોઈ ને જે સૌથી સોબર માણસો હતા, જે સૌથી સ્ટેબલ માણસો હતા, એલાકાને લીધા 21. તો 21માંથી હવે એલાકાને કહેવામાં આવ્યું કે સમ ઓફ યુ વિલ બી પ્રિઝનર્સ, સમ ઓફ યુ વિલ બી ગાર્ડ્સ. કારણ કે આ ડ્રામા જેવું છે. તો 11 જણ ગાર્ડ્સ બન્યા અને 10 જણ પ્રિઝનર્સ બન્યા. ને સ્ટેમફોર્ડ યુનિવર્સિટીના બેઝમેન્ટમાં એટલે કાંઈક જેલ બનાવે છે, મૂવી સેટ જેવું. બાકી એવું ફાઇન રીતે સેટઅપ કર્યા હતા કે જે લોકો આ પ્રિઝનર્સ હતા એ લોકોને ઘરથી લેવામાં આવ્યું. એટલે જ્યારે કહેવામાં આવ્યું કે તમારો દિવસ આવશે વેર બાય યુ હેવ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. બાકી આ પ્રોફેસર ઝમ્બાડો એટલું ફાઇન તૈયારી કર્યો હતો કે આ પ્રિઝનર્સને પોતાના ઘરથી લેવામાં આવ્યું, એઝ ઇફ દે વર રિયલ પ્રિઝનર્સ. એ લોકોને લેવામાં આવે છે આ મેકશિફ્ટ પ્રિઝનમાં, એ લોકોના કપડાં ઉતારવામાં આવે છે, જે લોકોના પોઝેશન્સ હતા એ સાઈડમાં રાખવામાં આવે છે, સાચા પ્રિઝનર્સ જેમ. એ લોકોને શાવર કરવામાં આવે છે અને પછી યુનિફોર્મ્સ દેવામાં આવે છે, પ્રિઝનરના યુનિફોર્મ. અને બધાને નંબર્સ દેવામાં આવે છે કે આ છે તારું નામ આ નથી પણ તારું હવે નંબર છે. તેમજ આ જે ગાર્ડ્સ હતા એ લોકોને પણ નોર્મલ કપડાં ઉતારીને એ લોકોને ગાર્ડ્સના કપડાં આપ્યા, પ્રોપર સનગ્લાસીસ જેથી આઈ કોન્ટેક્ટ ખબર ના પડે પ્રિઝનર સાથે, વેપન્સ થોડુંક દેવામાં આવ્યું, બેટન, ગન્સ નહીં બાકી હેવી વેપનરી. અને એ લોકોને લઈ જવામાં આવ્યું આ પ્રિઝનમાં, તમે ગાર્ડ્સ છો, તમે પ્રિઝનર છો. તો પહેલાં 24 કલાક બરાબર હતું. તે પછી આ પ્રિઝનનું માહોલ ને આ સીન જે હતું એ લોકો પર અસર થવા માંડ્યું. તો આ પ્રિઝનર્સ આસ્તે આસ્તે સાચે સમજવા માંડ્યા કે સાચા મેં પ્રિઝનર્સ છે. ભલે આ લાગે છે આ પ્રોફેસર અમે ઓલ્લું બનાવતો હતો પણ સાચા મેં ફસાઈ ગયા છે જેલમાં. સો દે સ્ટાર્ટેડ એક્ટિંગ લાઈક પ્રિઝનર્સ. રિબેલ કરવા માંડ્યા, કોશિશ કરતા હતા ભાગવાનું. હવે જ્યારે એમ કહી રહ્યા ત્યારે ઓલા ગાર્ડ્સને પણ મગજ ફરી ગયું કે ના સાચે આ સાચા પ્રિઝનર્સ છે તો અમે લોકોનું ધ્યાન રાખવાનું છે. તો એ લોકો પણ ચાલુ કરે વાયલન્સ.
એલા પણ સામે મારવા માંડ્યા. તે બીકેમ એગ્રેસિવ. રાતના 2 વાગે પ્રિઝનર્સને ઉઠારે, ઉઠો, પુશઅપ્સ કરો. એટલે કે વોશરૂમ સાફ કરાવતા હતા હાથેથી, બેર હેન્ડ્સથી. માણસ પુશઅપ કરતો હોય તો જઈને એના પીઠ ઉપર ઊભા રહે, મારે. દે ઓલ્સો બીકેમ વાયલન્ટ. તો આનાથી હવે જે પ્રિઝનર્સ હતા સીધા સાદા, બધા સીધા સાદા માણસો હતા. એક બાજુ પ્રિઝનર મેન્ટાલિટી, ગઈકાલે 2-3 દિવસ પહેલાં સીધા સાદા હતા, હવે પ્રિઝનમાં આવી ગયા તો સાયકોલોજીકલ બ્રેકડાઉન, ડિપ્રેશન જેવા આવવા માંડ્યું, એટલે તમે રોવા માંડે. એલા ગાર્ડ્સને એક્સેસિવલી ગુસ્સો આવે. તો આ એક્સપેરિમેન્ટનું ટાઈમ ફ્રેમ હતું 2 વીક. પ્રોફેસર ઝમ્બાડોનો ઈરાદો હતું 2 વીક, પણ 6 દિવસમાં હાલત એટલું ખરાબ થઈ ગયું પ્રિઝનમાં કે એક્સપેરિમેન્ટ એ લોકોને બંધ કરવું પડ્યું. ધ કોલ્ડ ઓફ ધ એક્સપેરિમેન્ટ. પોતે ઝમ્બાડો કહે છે કે મારું રોલ હતું પ્રિઝન સુપરિન્ટેન્ડન્ટ, કે મને થયું કે હું પણ જાઉં પ્રિઝનમાં એઝ અ વોર્ડન, ખાલી હું જોઉં કે શું થાય. કે થોડા દિવસમાં મારા વિચારો પણ ચેન્જ થવા માંડ્યા. તો આ એક્સપેરિમેન્ટ હવે સાયકોલોજીસ્ટ જોઈ છે 20-30 વર્ષ પછી, કે છે ને આમાં ફોલબેક્સ હતા, ઘણા ડ્રોબેક્સ હતા, પણ પ્લસ પોઈન્ટ્સ પણ હતા, કન્ક્લુઝન્સ પણ હતા. ડ્રોબેક શું એ કહે છે કે આ ખાલી ભાઈ માણસો ઉપર ટેસ્ટ થયું, બાયો ઉપર ટેસ્ટ નથી થયો, સો વી કેનોટ જનરલાઇઝ આ ઇફેક્ટ. બીજું એ કહે કે આ અમેરિકન પ્રિઝન હતું, માણસો બધા અમેરિકન હતા, તો અમેરિકન માહોલનું ઇફેક્ટ કદાચ પ્રિઝનર્સ ઉપર આવ્યું હોય કે ગાર્ડ્સ ઉપર આવ્યું હોય. જો આ એક્સપેરિમેન્ટ દુનિયામાં કાંઈ બીજે કરે, ઇન્ડિયામાં કે એશિયામાં, તો કદાચ એનું અસર બીજું હોત, એનું રિઝલ્ટ બીજું હોત. બાકી 3 કન્ક્લુઝન્સ છે જેનો પર મને વધારે ધ્યાન દેવાનું છે. પહેલું કે અમે પોતાને બહુ વખતે સ્ટેબલ સમજે છે કે ના અમે સારા માણસો છે, અને બીજા છે જે પોતાને બહુ લો સમજે છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય છે. પણ જ્યારે ઓપોર્ચ્યુનિટી દેવામાં આવે છે, કદાચ અંદરથી કાંઈ છુપાયેલું હોય છે. વી હેવ અ સિક્રેટ ટેલેન્ટ, કાં તો સિક્રેટ વાઇસ, ખરાબ આદત કે સારી આદત. એ આદત જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે નીકળે છે બહાર. સારું હોય તો એને જેવું કાંઈ નહીં, પણ કોઈ વખતે ખરાબ આદતો હોય છે, જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે છે ત્યારે બહાર નીકળે છે. અમે આગળ જતાં જોશું. એક બીજું એન્વાયરમેન્ટનું ઇફેક્ટ. માણસ જેટલો સારો હોય પણ જે એન્વાયરમેન્ટમાં રહેતો હોય એનું બેશક એન્વાયરમેન્ટના છાંટા એના પર ઉડશે જ. એન્વાયરમેન્ટ વિલ ડેફિનેટલી ઇફેક્ટ યુ. આ હ્યુમન નેચર છે. ત્રીજું, જે માણસો સાથે અમારું લેવા દેવાનું હોય દિવસમાં, ધ પીપલ દેટ વી ઇન્ટરેક્ટ વિથ ડ્યુરિંગ ધ ડે, અમારા દોસ્તારો હોય, અમારા કામવાળા હોય, અમારી ફેમિલીઓ હોય, અમારી ઘરવાળીઓ હોય, એ લોકો સાથે જે રિલેશનશિપ છે એ લોકોનું પણ અસર અમારા ઉપર આવે છે. સો ધ પીપલ દેટ વી ઇન્ટરેક્ટ વિથ ઓલ્સો હેઝ એન ઇફેક્ટ. તો આ પ્રિઝનમાં જે પ્રિઝનર્સ હતા, જ્યારે એકબીજા સાથે મળતા હતા, એકબીજા સાથે વાતો કરતા હતા, તો એ કહે છે દુનિયાવી વાતો પણ ભૂલી ગયા, પ્રિઝનની વાત કરવા માંડ્યા. તો એ લોકો ઉપર અસર આવતું હતું. એન્વાયરમેન્ટ કાંઈક એવું હતું, એનું અસર એ લોકો ઉપર આવ્યું. તો આ 3 ચીજ મગજમાં રાખવાની જરૂર છે. એક, અમારા બધામાં કાંઈ હિડન કાં તો સારી આદત છે કાં તો ખરાબ આદત છે. પોતાને કોઈ દિવસ અમે બહુ સારા ના સમજે. અને જે લોકોની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય એ લોકોને જાણવું છે કે ના, એ લોકો એકલા ખરાબ નથી, કાંઈ ને કાંઈ સારું એ લોકોમાં હશે. એક. બીજું, માહોલનું બહુ ધ્યાન રાખો. માહોલ ગામનું હોય, ઘરનું હોય, સ્કૂલનું માહોલ હોય, એનું અસર બેશક માણસ ઉપર આવે છે. ત્રીજું, અમે જે માણસો સાથે ઇન્ટરેક્ટ કરે છે એ અમારા ફ્રેન્ડ્સને ચૂઝ કરવાનું. અમારા જે કામવાળા છે, વી હેવ ટુ મેક શ્યોર કે દે આર ગુડ પીપલ, જેથી સારું અસર આવે. ઇસ્લામમાં અમે કહેવામાં આવે છે, એક છે ખલ્ક. ખલ્ક ઇઝ યોર આઉટસાઇડ એપિયરન્સ, રૂપ, તમારું બોડી, તમારું બિલ્ડ. ને એક છે ખુલુક. ખુલુક ઇઝ યોર ઇનર ડિસ્પોઝિશન, તમારું અંદરનું જે રિયાલિટી છે. તો ઇસ્લામ ખુલુક ઉપર બહુ ભાર આપે છે, ધ ઇનર બિંગ. કારણ કે ખુદા તમારું ઇનર બિંગ જોઈ છે, બહારનું તમારું નથી જોતા.
તમે ધોરા છો, કારા છો, રૂપારા છો, રૂપારા નથી, એ ખુદા નથી જોતો. ગોડ લુક્સ એટ યોર ઇનર બિંગ. તો ઉલમા કહે છે કે તમારા અંદરના બિંગ ઉપર તમે બહુ જ ધ્યાન આપો. તો એક ફોર્મ્યુલા આપે છે કે અખલાક જે છે, અખલાક ખુલુકમાંથી આવે છે. અખલાક તો કહે છે અખલાક જે છે એ ખાલી થિયરી નથી, પણ તમે જો કાંઈ સાંભળો, તમે કાંઈ શીખો, તેના પર અમલ કરો. એક બે દિવસ વાસ્તે નહીં, એક અઠવાડિયા વાસ્તે નહીં, બીજી વાર તમે કહે 40 દિવસ વાસ્તે, ના, એ કહે છે 1 વર્ષ વાસ્તે તમે એના પર અમલ કરો. દેન ઇટ બિકમ્સ સેકન્ડ નેચર. પછી તમે જે માહોલમાં રાખવામાં આવશે એ અખલાક તમારી સાથે રહેશે 1 વર્ષ સુધી. એ કહે છે એક લૈલતુલ કદ્રથી બીજા લૈલતુલ કદ્ર. લૈલતુલ કદ્રમાં તમે બેસીને ઇસ્તિગફાર કરો, પછી ખુદાને કહો કે ના, આઈ એમ રેડી ટુ ચેન્જ. દુઆએ મકારિમુલ અખલાક છે મેં પઢે છે. પછી એમાંથી તમે આદતો લઈ, 1-2 આદતો લઈને વર્ષ સુધી કરો. zikr હોય, નાફેલા હોય, નમાઝે શબ હોય, જે કાંઈ હોય, ચેરિટી હોય, પણ એ કે 1 વર્ષ સુધી કરો. દેન ઇટ બિકમ્સ પાર્ટ ઓફ યુ. તો કામ કરવાની જરૂર છે. આખા પનાહિયા ખુદા એનું દરજ્જો ઊંચું કરે વધારે, ઇન્શાલ્લાહ એના ઇલ્મમાં વધારો કરે. એનું એક નાનું ક્લિપ છે, તમે જોશો ને નાના નાના ક્લિપ હોય છે, 3 મિનિટ 4 મિનિટ. આ કદાચ તમે જોયા હશો. તો ક્લિપનું નામ છે ઇટ્સ ટાઈમ ટુ શો પીપલ્સ ઇનર બિંગ. તેમાં પનાહિયાન કહે છે કે ખુદાએ જ્યારે ઇમ્તિહાન આપે છે ઇન્સાનને, ઇમ્તિહાનના ઘણા મકસદ હોય છે, અને હરેક માણસ ઉપર ઇમ્તિહાન લેવામાં આવશે જ. આ ખુદાનો વાયદો છે. તો કુરાનમાં મેં કહેવામાં આવે છે સૂરા અનકબૂત લૈલતુલ કદ્રમાં જે મેં પઢે છે, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, અહસિબન નાસુ અન યુત્રકુ અન યકૂલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. ખુદા કહે છે, ડુ ધ પીપલ સપોઝ that they will be let off because they say we have faith and they will not be tested? ઇમ્તિહાન હલ માણસ ઉપર લેવામાં આવશે. બીજી આયત, وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. ખુદા કહે છે કે હું કેવી ચીજમાં તમારું ઇમ્તિહાન લઈશ. We will surely test you with a measure of fear. ડરના કિસ્સામાં આ કોરોના જે છે, ડર, hunger, loss of wealth, lives and fruits, and give good news to the patient. ખુદાને કહે છે તમારો સબ્રમાં વધારો થાય. આ એક મકસદ. નાગક પનાહિયાન કહે છે કે ઇમ્તિહાનનો મેઇન મકસદ છે કે માણસનું જે ઇનર બિંગ છે એ બહાર આવે. તો કોઈ વખતે એ પેગમ્બરનું હદીથ છે, અમારા પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એનું હદીથ બયાન કરે છે. પેગમ્બર કહે છે, અને હું પેરાફ્રેઝ કરું છું, એ કહે છે પેગમ્બર કે ખુદા તમારું જે ઇનર બિંગ છે એ બારે લાવશે, એટલું બારે લાવશે કે તમે તમારા કપડાં જેમ પહેરશો બધા જ જોઈ શકશે. પછી સારું હશે કે ખરાબ હશે. કુરાનની આયત પણ છે, યૌમ તુબલા સરાયર. બધા સીરી જે છે એ બારે આવશે. કોઈ વખતે ખુદા દુનિયામાં જ આ સિર બારે લઈ આવે છે, સારું કે ખરાબ. કોઈ માણસમાં કાંઈ સારી આદત હોય, પણ ખુદાને એટલું પસંદ હોય છે કે ખુદા કહે છે કે ના, મને ખબર છે આ સારી આદત તારી બારે આવે. એક ઇમ્તિહાન આપે છે ને એ ઇમ્તિહાનથી એના સારી આદતો બારે આવે છે. અમે અહલુલ બૈતનું જોઈ, وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا. શાંતિથી કરતા હતા, સંતાઈને કરતા હતા, પણ ખુદા એ રાજને બહાર લઈ આવે છે. પણ ખુદાનો ગઝબ પણ છે. માણસ કોઈ વખતે એટલું ખરાબ હોય છે કે ખુદા કહે છે હું તને ઇમ્તિહાન આપીશ જેથી તારી ખરાબી બહારે આવે ને માણસોને ખબર પડે કે તારી ખરાબી શું છે. તો આયતુલ્લાહ બહેજત પનાહીને નકલ કરે છે. આયતુલ્લાહ બહેજત કહે છે કે અમારા બધામાં એક પોટેન્શિયલ શિમ્ર છે. શિમ્ર જે હતો કરબલામાં, આગા બહેજત કહે છે વી ઓલ હેવ અ પોટેન્શિયલ શિમ્ર વિધિન અસ, કે ખુદાના ગઝબ સાથે તમે રમો નહીં. કોઈ વખતે એ ગઝબના કારણે એ શિમ્ર બારે આવે છે. તો માણસને જ્યારે એવો ઓપોર્ચ્યુનિટી મળે છે, કોઈ વખતે પાવર હોય, કોઈ વખતે પૈસો વધારે આવી જાય, મેરેજ શાદીમાં માણસ સીધો સાદો હશે. સૌ માંગની પહેલાં માંગો મોકલાવશે તે પહેલાં બહુ જ સારો લાગશે,
માંગો મોકલાવશે ત્યારે પણ સારો હશે, શાદીની રાતે પણ સારો હશે, 6 મહિના સુધી સારો હશે. પછી રાજ નહીં કરવા માંડશે. બિકોઝ નાવ હી હેઝ એન ઓપોર્ચ્યુનિટી, હી હેઝ ધ પાવર એની ઘરવાળી ઉપર, અને એ કારણે બહાર આવશે. કહો કે ત્યાર સુધી છુપાયેલો હોય છે. જ્યારે બચ્ચા આવે છે, બચ્ચામાં વધારે સબ્ર ખપે. બચ્ચા સાથે, બચ્ચાઓની સામે તે શિમ્ર નીકળે છે. માણસનો ગુસ્સો ત્યારે સાચો ગુસ્સો દેખાય છે. બારે બહુ જ શાંત, પણ ઘરે ગુસ્સો હદથી વધારે. આ એક સિર છે જે બારે આવે છે. તો આ એક ઇમ્તિહાન છે. શાદી ઇમ્તિહાન છે, બચ્ચા ઇમ્તિહાન છે, કામની જગામાં અમારા એમ્પ્લોઈઝ જે છે એ લાખા ઇમ્તિહાન છે. ને ખુદા ઇમ્તિહાન આપે છે જેથી સારું નીકળે અને ખરાબ નીકળે. ખુદાના ગઝબ સાથે મસ્તી ના કરો. તો આગળ પનાહિયાન કહે છે કે તમે ઇસ્તિગફાર બહુ કરો, તોબા બહુ કરો. સલાતુલ લઈલનું મકસદ એ જ છે કે માણસ ઉઠે સવારના શાંત મગજથી વિચારે કે ખુદા બીજી ખરાબીઓ છે જે મને ખબર છે, પણ બીજી ખરાબીઓ છે જે છુપાયેલા છે, મને પોતાને ખબર નથી. એ ખુદા એવું ના થાય કે એવું ઇમ્તિહાન આવે જેનાથી આ રાઝ બહાર આવે. સારું આવે કે ના આવે વાંધો નહીં, પણ આ ખરાબી બહાર ના આવવું જોઈએ. તો હવે પનાહિયાન કહે છે ઇસ્તિગફાર બહુ કરો, હદથી વધારે ઇસ્તિગફાર કરો. ખુદાને કહો કે આ રાજને જો હોય તો તમે માફ કરો, એને ભૂલાવી લો, એને મિટાવી લો મારા દિલમાંથી. એવું ના થાય કે એ બહાર આવે. અને ઇમામોનું મકસદ આ જ હતું. ખુદા રસૂલજીને જ્યારે મોકલાવે છે, ઇમામોને મોકલાવે છે. આ થોડા જવા દે, આમૂલી અમે ડિસ્કસ કર્યા હતા જ્યારે ટન્ઝાનાઇટ ઉપર અમે વાત કર્યા હતા. એ કહે છે એલાકાનું કામ હતું, દે આર લાઈક માઇનર્સ. માઇનરનું કામ શું હોય કે જમીનમાં જાય ને પથ્થરો જે છે જે છુપાયેલો હોય એને બહાર લઈ આવે. તો ઇમામો અને રસૂલનું એ જ કામ હતું. એલાકા આવીને અમે શીખાવ્યા કે તમારા બધામાં યા સારું છે યા ખરાબ છે, તમે પહેચાનો. ધીઝ આર ધી ક્રાઇટેરિયા. તમે જુઓ પોતાને. ઇમામ હુસૈન અલી સલામ જ્યારે નીકળે છે મક્કાથી એનું કાફેલો સાથે કુફા તરફ જાય છે, ત્યારે એક જગામાં પહોંચે છે જેનું નામ હોય છે શરફ. તો શરફમાં પહોંચવાની સાથે એલાકાનું કેમ્પ કરે છે. એલાકા સવારના સૂરજ ઉગવા પહેલાં ઇમામ એના સાહાબોને કહે છે કે તમે જલ્દી જાઓ ફોરાતમાં પાણી લઈ આવો, તમે પાણી ભરીને લઈ આવો. પણ આજે તમે હદથી વધારે થોડુંક પાણી ભરજો. પાણી જે તમે નોર્મલી લઈ આવો છો, આજે થોડુંક પાણી વધારે પાણી લઈ આવજો. સાહાબો ક્વેશ્ચન નથી કરતા. જેટલું પાણી હોય છે બીજા એક્સ્ટ્રા મશ્ક લઈને પાણી વધારે લઈ આવે છે. જ્યારે દોહરનું વખત થાય છે, તડકો બહુ જ ખારું હોય છે, ત્યારે હોરનું આર્મી આવે છે. હોરનું આર્મી અને ઇમામ હુસૈનનું જે આર્મી હતું શરફમાં મુલાકાત થાય છે. હોરનું આર્મી જ્યારે આવે છે ત્યારે બહુ જ તરસ્યા હોય છે, તડકો ખારું. ત્યારે ઇમામ હુકમ આપે છે, કારણ કે ઇમામ જોઈ લીધા હતા કે આજે કોઈ મહેમાન આવવાનો છે. તો ઇમામ એના સાહેબોને કહે છે કે તમે એલાકાને પાણી આપો, બહુ તરસ્યા છે. ખાલી પાણી નહીં પણ તમે સ્પ્રે કરો તો આ ગરમી ઓછી થાય. ખાલી એ નહીં પણ એલાકાના જે હોર્સિસ છે એલાકાને પણ તમે પાણી આપો. અલી બિન તાન અલ મુહારિબી આ હોરની આર્મીમાં એક માણસ હતો. એ કહે છે કે હું સૌથી છેલ્લો રહ્યો હતો આ આર્મીમાં. કેમ? કારણ કે મને તરસ બહુ જ વધારે હતું. તો આર્મી આગળ હું પાછળ, તો હું છેલ્લો પહોંચ્યો. જ્યારે પહોંચ્યો ત્યારે જોઉં છું બધા મશગુલ છે પાણી પીવામાં, બધાને પાણી દેવામાં આવે છે. મને થયું કે માણસો મને ભૂલી ગયા. પછી જોયો મારી સામે ખૂબસૂરત માણસ આવે છે મશ્ક સાથે. એ આવીને મને કહે છે કે મહારબી તારા ઊંઠને કે નીચે ઉતરે? ઊંઠ નીચે ઉતરે છે. પછી એ કહે છે ઇમામ પોતે હતા. ઇમામ બધાને જોઈ ને એક માણસને પહેચાને છે કે આ માણસ બિચારો બેચેન છે, તરસ્યો છે, એને વ્યાધિ છે. ઇમામ જાય છે એની પાસે, એને પાણી આપે છે. તારા ઊંઠને નીચે કર. એને પાણી આપે છે. એને કહે છે આ મશ્ક તું સરખી દમ દબાવ જેથી પાણી બધું નીકળે, જેથી તું આસાનથી તું પી શક. માણસને લાગે કે આ પાણી છે, પણ ઇમામ એને વિલાયત પીરાવતો હતો કે તું પહેચાન કે હું કોણ છું. તને લાગશે કે તું પાણી પીએ છે, પણ આ છે વિલાયત. તે પછી નમાઝનો ટાઈમ થાય છે અને નમાઝ પઢે છે. કોઈ વખતે તમે જોવા જાઓ કદાચ હોરનું ટર્નિંગ પોઈન્ટ આ હતું. આ પાણી પીવાનું, ઇમામની પાછળ નમાઝ પઢવાનું. ઇમામ એને મોકો આપે છે કે એ હોર તું ભલે જુદા આર્મીમાં છો પણ તારામાં કાંઈ સારું છે. ઇમામનું કામ એવું હોય છે કે એ આ સારું માણસમાં લઈ આવે.
હોરનું કદાચ ટર્નિંગ પોઈન્ટ આ હતું. કરબલા પહોંચીને પછી જે પલટો લે છે, કદાચ એનું ટર્નિંગ પોઈન્ટ આ હતું ઇમામને જોઈને, થ્રુ ધ ઇમામ. ને બીજી બાજુથી શિમ્ર હતું. શિમ્રનું તમે બાયોગ્રાફી જો, એ કહે છે ઘણા હજ કર્યો હતો, બીજા કહે છે કે એ પગે હજ કર્યો હતો. જંગે સિફીનમાં ઇમામ અલી સાથે રહે છે મુઆવિયાની સામે. સો હી વોઝ ઓન ધ સાઇડ ઓફ ઇમામ અલી. નમાઝી માણસ, હજ પર ગયો, પોતા ઉપર બહુ જ ભરોસો, પણ જ્યારે એને મોકો મળે છે એનામાં ખરાબી બારે આવે છે. ને ખુદા એક ઇમ્તિહાન આપે છે ને જે ઇમ્તિહાનના કારણે એનું ખરાબી બારે આવે છે. પણ ઇમામ એની સાથે હિંમત હારતા નથી. ઇમામ કહે છે કે અમારું કામ છે કે માણસમાં કંઈ સારું હોય તો એ બહાર નીકળે. ઇમામ કહે છે તું ખાલી મારી સામે જુઓ, જસ્ટ લુક એટ માય ફેસ, કે તું મારા સુરતને જોઈશ તું સુધરીશ. એ જ્યારે ઇમામના છાતી પર બેસે છે, ઇમામે કહે છે તું જો મારી સામે, આ તારું તકદીર બદલી જશે. શિમ્ર શું કરે છે? ઇમામનું મોઢું ફરાવી ઇમામનું સર કલમ કરે છે. તો આ બે ઇન્સ્ટન્સીસ, એક બાજુ હોર, એક બાજુ શિમ્ર. ઇમામ ઈ જ, એકનું સારું નહીં કહેવું, એકનું ખરાબ નહીં કહેવું. અમે જ્યારે દુઆ આહદ પરે છે શુક્રવારના દિવસ, અલ્લાહુમ્મા અરિની તલ આતર રશીદા, એ ખુદા તમે આ સૂરજ ઇમામને તમે અમારી સામે લઈ આવો. અમે દુઆ કરે ખુદા પાસે કે ઇમામ જ્યારે આવે ત્યારે અમારી જે સારી આદતો હોય એ જ બહાર નીકળે, જે ખરાબીઓ હોય ખુદા અમે હમણાંથી જ માફ કરે. એવું ના થાય કે ઇમામના કારણે અમારામાં ખરાબી બહાર નીકળે. ખુદાને તૌફીક આપે કે આ હદીથો પર, આ કુરાનની આયતો પર, ઇમામના જે કૌલો છે એનો પર અમે અમલ કરી શકીએ, અમે ઇસ્તિગફાર કરી શકીએ અને અમારી જિંદગી સુધારે ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.